નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 48મો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા કરી અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર ને ટીકા ઉપર જે વિસ્તાર કર્યો એ આપણે કર્યો છે. ઘણો ભાગ પૂરો કર્યો છે અને આજે શેષ ભાગ લઈએ છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાની અંદર છેલ્લા ભાગમાં એમ વાત કરવામાં આવી કે ધ્યાનના પ્રતિબંધક મોહ, રાગ અને દ્વેષનું સ્વરૂપ શું છે એની વાત કરવામાં આવી. અને એમાં પછી શુદ્ધ આત્મા આદિ તત્વોમાં વિપરીત અભિપ્રાય ઉત્પન્ન કરનાર તે મોહ, દર્શન મોહ અથવા મિથ્યાત્વ છે. નિર્વિકાર સ્વસંવેદન જેનું લક્ષણ છે એવા વિતરાગ ચારિત્રને ઢાંકનાર ચારિત્ર મોહ એ રાગ દ્વેષ કહેવાય છે. અને આ રીતે રાગ દ્વેષની વાત કરી પછી વધારે સ્પષ્ટતા કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યા અને એમાં એ વાત પણ સાથે લીધી કે ચારિત્ર મોહ શબ્દથી રાગ દ્વેષ કેવી રીતે કહેવાય છે, તો કે છે કે કષાયોમાં ક્રોધ, માન એ બે દ્વેષના અંશ છે અને માયા અને લોભ એ બે રાગના અંશ છે. અને પછી એમાંથી એની સાથે બીજા જે નો કષાય છે એને પણ ભેળવી અને વાત કરી. એ પછી પ્રશ્ન એક કર્યો કે રાગ દ્વેષ આદિ કર્મજનિત છે કે જીવજનિત છે? અને એનો ઉત્તર આપ્યો કે સ્ત્રી અને પુરુષ એ બંનેના સંયોગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ. બીજું ઉદાહરણ લીધું, ચૂનો અને હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણ વિશેષ એટલે લાલ રંગ થાય છે તેની જેમ રાગ દ્વેષ આદિ જીવ અને કર્મ એ બંનેના સંયોગ જનિત છે. અને પછી એની ન્યાય વિવક્ષા વિશેની બધી વાત કરી અને પછી એ રીતે 48મી ગાથા પૂરી કરી. તો એ ન્યાય વિવક્ષા જે છે એને પણ પૂજ્ય ગુરુદેવે ખૂબ સારી રીતે સમજાવી છે. અને જે અહીંયાથી શરૂઆત કરી પ્રશ્નથી કે આ પ્રતિબંધક છે કઈ રીતે છે રાગ દ્વેષ વગેરે, તો એટલો ભાગ પૂજ્ય ગુરુદેવે જે સમજાવ્યો છે તે આજે આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 196 ઉપર પહેલેથી આગળ કહે છે. મૂળ પુસ્તક હિન્દીમાં હતું, આપણને તો ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે એટલે ત્યાં હિન્દીમાં હતું એટલે ત્યાં એ રીતે લીધું છે કે અબ ધ્યાન કે પ્રતિબંધક એમ કરીને લીધું. તો ધ્યાનનો પ્રતિબંધક જડ કર્મ નથી. ગુરુદેવ શું કહે છે? ધ્યાનનો પ્રતિબંધક જડ કર્મ નથી, કારણ આત્મામાં કર્મનો અભાવ છે. એટલે જડ કર્મ આત્માને ધ્યાન કરવા દેતા નથી એવું વસ્તુ સ્વરૂપ નથી. ધ્યાન આત્માનો સ્વભાવ છે એટલે ધ્યાન કરી શકે. કર્મ આત્માનો સ્વભાવ નથી એટલે ધ્યાનને રોકે નહીં. કર્મ જડ છે, આત્મામાં નથી, એટલે ધ્યાનનો પ્રતિબંધક જડ કર્મ નથી, કારણ આત્મામાં કર્મનો અભાવ છે. તું રાગ કર તો કર્મને નિમિત્ત કહેવાય અને વિતરાગતા કર તો કર્મનો અભાવ એમ નિમિત્ત કહેવાય. જો રાગ કરે તો કર્મનો સદભાવ છે તે નિમિત્ત કહેવાય અને વિતરાગતા કરે તો કર્મનો અભાવ એમ નિમિત્ત કહેવાય. પણ એમાં બંનેમાં ખરેખર કર્મ કાંઈ કરતું નથી.
જે કરે છે તે આત્મા પોતે કરે છે. રાગ કરનારો આત્મા છે, વિતરાગતા કરનારો પણ આત્મા છે. હવે ધ્યાનને રોકવા વાળા મોહ રાગ દ્વેષની વ્યાખ્યા કરે છે. તો ધ્યાનને રોકવા વાળા કોણ છે? તો કે રાગ દ્વેષ મોહ છે. અને રાગ દ્વેષ મોહ રૂપ પરિણામ જે થાય છે એ જીવની પર્યાયમાં થાય છે. ધ્યાન થાય છે એ પણ જીવની પર્યાયમાં થાય છે. તો જ્યારે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે તો ધ્યાનના પરિણામ નથી થતા, એટલે એ રોકવા વાળા થયા. બહુ સહેલી વાત સમજાય એવી છે. હું અત્યારે ડલાસમાં છું તો હું LAમાં નથી. તમે મુંબઈમાં છો તો તમે સુરતમાં નથી. એટલી સહેલી સરળ વાત છે. જો હું રાગ દ્વેષમાં રહ્યો છું તો હું સ્વરૂપમાં નથી, ધ્યાનમાં નથી. અને જો હું ધ્યાનમાં છું તો રાગ દ્વેષમાં નથી. એટલે એ રીતે જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે મારો ધ્યાન સ્વભાવ હોવા છતાં એને રોકનાર તો મારા જ આ ભાવ છે. રાગ દ્વેષ મોહના ભાવ જે છે એ મારા ભાવ છે. જ્યાં સુધી એ ભાવમાં છું અથવા તો કોઈ પણ પ્રકારે શુભ કે અશુભ ભાવમાં છું ત્યાં સુધી હું શુદ્ધ ભાવમાં નથી, ધ્યાનમાં નથી. એમ જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને વાત બરાબર બેસે છે, સમજાય છે કે અરે ભૂલ મારી છે, એ ભૂલ મારી છે. અને એ ભૂલ જે છે એ કેવી છે? એ ભૂલ એ મારા સ્વભાવ જનિત નથી, એવી એ ભૂલ છે. તો ધ્યાનને રોકવા વાળા જે મોહ રાગ દ્વેષ જે છે એ ખરેખર આત્માનો સ્વભાવ તો નથી જ, પોતાની ભૂલ છે. ગુરુદેવ કહે છે અહીંયા કે જડ કર્મ રોકતા નથી, એ વાત તો પહેલા જ કરી દીધી. પોતે ભૂંડું ધ્યાન કરે તો ભૂંડું ધ્યાન સવળા ધ્યાનને રોકે છે. પોતે રાગ દ્વેષના ભાવે થાય, મોહના ભાવે થાય તો પોતાના સ્વભાવ ભાવે થતો નથી. એટલે સ્વભાવ ભાવરૂપ ધ્યાન રોકાયું. જેથી મોહ રાગ દ્વેષનું સ્વરૂપ હવે સમજાવે છે. કેમ કે એ જ એને નડે છે ને, એટલે એની જરા વાત કરી છે. શુદ્ધ આત્મા આદિ 9 તત્વોની વિપરીત બુદ્ધિ તે દર્શન મોહ અથવા મિથ્યાત્વ છે. પહેલી મોહની વાત લીધી. મોહ શું છે, રાગ શું છે, દ્વેષ શું છે, એ ત્રણેયને સમજવા પડે ને. તો પહેલા મોહની વાત લીધી. શુદ્ધ આત્મા આદિ 9 તત્વોની વિપરીત બુદ્ધિ. 9 તત્વ અથવા 9 પદાર્થ આપણે કહીએ છીએ: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. તો એ આપણે બધા જે લઈએ છીએ તેમાં જીવ અજીવ સિવાય બીજા બધા તો પર્યાય રૂપે છે. અને તત્વ અપેક્ષાએ 7 કહેવાય, પદાર્થ અપેક્ષાએ 9 કહેવાય. પુણ્ય ને પાપ જે છે તે આશ્રવમાં પણ ગણાય અને બંધમાં પણ ગણાય. તો એ બીજું બધું પર્યાય રૂપે છે. આ બધી વાત આપણે જાણીએ છીએ અને બધા છે. એમાં કોઈ બેને ભેળવી દઈએ તો 9 નહીં રહે, 9 પણ રહેશે નહીં. પુણ્ય જે છે એને આશ્રવમાં લઈએ છીએ અથવા બંધમાં લઈએ છીએ. હવે જ્યારે આશ્રવ જે છે એ પુણ્ય એટલે શુભ ભાવ જે છે એને આપણે જ્યારે ધર્મ માની લઈએ છીએ એટલે એ નિજરાનું કારણ માની લઈએ છીએ, એને જ નિજરા માની લઈએ છીએ, અથવા તો શુભ ભાવ છે એને સંવર માની લઈએ છીએ, તો પછી 9 રહેતા નથી. એટલે કોઈ એવી ભેળસેળ તો ચાલતી નથી. 9 ને 9 જ તરીકે લેવા પડે, દરેકને ભિન્ન સમજવા જ પડે. એમાં એકને પણ ઓછું વધતું કરી શકાય નહીં, કોઈની સાથે ભેળવી દેવાય નહીં. શુભ ભાવ જે આશ્રવ છે એને નિજરા કહીએ તો આશ્રવ અને નિજરાને ભેગા કર્યા, આ તો કેવી રીતે ચાલે? 9 નહીં રહે પછી 9. એટલે કોઈ તત્વને ભેળવી શકાય નહીં, ભેળવવા નહીં. અને એવો વિકલ્પ જ્યારે આવે ત્યારે જાતે જ નિર્ણય કરો કે ઉભા રહો, પહેલા સમજવું પડશે કે આમાં 9 કેવી રીતે રહ્યા. જો આ રીતે માન્યતા કરીએ તો 9 રહે છે કે નથી રહેતા. તો 9 ન રહેતા હોય તો સમજવું કે આપણી ભૂલ છે, આપણે ભેળસેળ કરીએ છીએ. 9 તત્વમાં જે લોકો ભેળસેળ કરે છે એ ધર્મ પામતા નથી. 9 તત્વને 9 જ રાખવા પડે.
એટલે જે આશ્રવ તત્વ છે, શુભભાવ જે છે તે આશ્રવ તત્વ છે, એને સંબર કહેવું કે એને નિજરા કહેવું એ વાત બરાબર નથી. એ વાત બિલકુલ બરાબર નથી. અને એનું નામ જ વિપરીત બુદ્ધિ છે. શુદ્ધ આત્મા આદિ નવ તત્વોની વિપરીત બુદ્ધિ તે દર્શન મોહ અથવા મિથ્યાત્વ છે. જીવને અશુદ્ધ માને, પુણ્ય છે જ નહીં એમ માને, અથવા પુણ્ય આદરણીય માને, તે મિથ્યાત્વ છે. જીવને અશુદ્ધ માને, શરીર સહિત માને, વિકાર સહિત માને, શુભાશુભ ભાવ સહિત જીવને માને, આ બધી જે માન્યતા જે છે એ ખોટી છે. કેમ કે એને બે તત્વોને ભેગા કર્યા. શુભ ભાવ સહિત જીવને માને તો પણ બે તત્વો ભેગા થયા, અને જીવને શરીર સહિત માને તો પણ એને શરીર જે અજીવ છે, જળ છે, અજીવ છે, તો જીવ ને અજીવ એને બેને ભેગા કરી નાખ્યા. એટલે આ બધી વિપરીતતાઓ છે. વસ્તુનું એવું સ્વરૂપ નથી. જીવને અશુદ્ધ માને, પુણ્ય છે જ નહીં એમ માને, અથવા પુણ્ય આદરણીય માને, તે મિથ્યાત્વ છે. જીવ શુદ્ધ છે. કર્મ શરીર અજીવ છે. કર્મ પણ જળ છે, શરીર પણ જળ છે, એ અજીવ છે, એ જ્ઞાન કરતા નથી. પુણ્ય અને પાપ એ આશ્રવ છે. એ રીતે જેમ જે છે તેમ નવે નવ તત્વને પૃથક પૃથક જુદા જુદા જાણવા જોઈએ, અને એની શ્રદ્ધા જેમ છે તેમ જ થવી જોઈએ. વગેરે નવને પૃથક પૃથક ન જાણવા તે વિપરીત અભિનિવેશ છે, અને વિપરીત અભિનિવેશ છે તે મિથ્યાત્વ છે. તે યથાર્થ પ્રતીતિ થવા દેતો નથી. એટલે જીવ પોતે જ આવી વિપરીત માન્યતા કરીને, વિપરીત અભિનિવેશ કરી અને સાચી શ્રદ્ધા થવા દેતો નથી, યથાર્થ પ્રતીતિ થવા દેતો નથી. એ જીવ પોતે એમ કરે છે. વિકાર રહિત નિજ આત્માના શાંતિના અનુભવને રોકવા વાળા રાગ દ્વેષ છે. તે રાગ દ્વેષ પોતે કરેલા છે. એટલે આ મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એને રાગ દ્વેષ થાય છે. એટલે મિથ્યાત્વ, રાગ દ્વેષ એ બધો અજ્ઞાન ભાવ છે, અને એ પોતે કરે છે. એટલે એને મિથ્યાત્વને સમજીને દૂર કરવાનું છે, અને સમ્યક દર્શન થાય પછી જે રાગ દ્વેષ થાય છે એ રાગ દ્વેષ મિથ્યાત્વ સહિતના નથી. એટલે એનું કરતાપણું પણ નથી, અને પછી તો એને નિર્મળ પરિણામ થાય છે અને આગળ વધે છે. છેવટે પૂર્ણ શુદ્ધ દશા સુધી તે પહોંચે છે. એટલે રાગ દ્વેષ પોતે કરેલા છે. અને એ રાગ દ્વેષને ટાળવા માટે કોઈ આપણને એમ કે રાગ નહીં કરતા, દ્વેષ નહીં કરતા તો કાંઈ એમ ટળી જાય નહીં. જ્યાં સુધી એ મિથ્યાત્વના સ્વરૂપને જાણે નહીં, સમજે નહીં, નવ તત્વને જેમ છે તેમ સમજે નહીં, ત્યાં સુધી એને મિથ્યા અભિનિવેશ છે, મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે ત્યાં તો પછી જે પોતાને હિતકારી નથી એમાં હિતની બુદ્ધિ એ સ્થાપશે, અને જે પોતાને હિતકારી છે એને હિત બુદ્ધિ માનતો નથી, એને અહિત માને છે. અને એટલે એને જ્યાં હિત માને ત્યાં રાગ, જ્યાં અહિત માને ત્યાં દ્વેષ, એમ ચાલ્યા જ કરે છે. એટલે મિથ્યાત્વ અને રાગ દ્વેષને ઘણો સંબંધ છે, અને એ જ બધો અજ્ઞાન ભાવ છે. એ જીવ પોતે કરે તો થાય, અને ટાળવા હોય તો પોતે ટાળે તો ટળે. બીજો કોઈ આવી અને કરી દેતો નથી અને ટાળી પણ દેતો નથી. અહીંયા કહે છે ગુરુદેવ કે તે રાગ દ્વેષ પોતે કરેલા છે, કોઈ કરાવતું નથી. કર્મના ઉદય આવે એટલે રાગ દ્વેષ કરવા પડે એવું તો છે નહીં. જો એવું હોત તો પછી કોઈને સમ્યક દર્શન જ ન થાત, અને કોઈને મુનિ દશા જ ન થાય. એટલે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. હવે અહીંયા કહે છે આગળ કે ચારિત્રમોને રાગ દ્વેષ કેમ કયા? એવો પ્રશ્ન થાય કે બરાબર આ મોહની વાત સમજાય છે ને રાગ દ્વેષની વાત કંઈક સમજાય, પણ હવે વધારે સ્પષ્ટતા કરવી છે એટલે પ્રશ્ન લીધો
કે ચારિત્ર મોહને રાગ દ્વેષ કેમ કહ્યા? કર્મ અપેક્ષાએ જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ છે મોહની કર્મના બે ભાગ છે, એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એને રાગ દ્વેષ થવામાં નિમિત્ત કારણ છે, અને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે એને મિથ્યાત્વ માટે નિમિત્ત કારણ છે. તો મિથ્યાત્વ જાય છે એની સાથે એને ચારિત્ર મોહનીય અનંતાનુબંધીનું જાય છે, પણ એ સિવાય બીજું ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ એને 3 ચોકડી તો રહે છે. પછી આગળ વધતા વધતા એ બધી ચોકડીઓ જાય છે એટલે એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ બધી પણ ક્ષય પામે છે. દર્શન મોહની કર્મની પ્રકૃતિઓ ક્ષય પામ્યા પછીથી ક્ષાયિક સમ્યક દર્શન જેને થયું છે એને જ પછી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ બધી ક્ષય પામે છે, અને એ પૂર્ણ ક્ષાયિક ભાવ સહિત 12મા ગુણસ્થાને આવે છે. તો એ વાત આપણે જાણીએ છીએ. અહીંયા કહે છે કે ચારિત્ર મોહને રાગ દ્વેષ રૂપ કેમ કહ્યા? પ્રશ્ન સમજવાનો. ચારિત્ર મોહને રાગ દ્વેષ રૂપ કેમ કહ્યા? એમ પ્રશ્ન પૂછવામાં આવે તો એના ઉત્તર રૂપે કહે છે કે કષાયોમાં ક્રોધ અને માન એ બે દ્વેષના અંગ છે. કષાય પહેલા કહીએ તો 4 કષાયનો પહેલો વિચાર આવે, ક્રોધ, માન, માયા અને લોભ. તો એમાં જે કષાય જે ઉત્પન્ન થાય છે એમાં તો આ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ એ નિમિત્ત કારણ છે. તો એ પ્રકૃતિના નામ પણ એ જ રીતે લેવામાં આવ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધીની એવી પ્રકૃતિઓ, એ જ રીતે અપ્રત્યાખ્યાના વર્ણ્યની ક્રોધ, માન, માયા, લોભ એવી પ્રકૃતિ, એવી રીતે પ્રત્યાખ્યાના વર્ણ્યની, અને એ જ રીતે સંજરણની, એમ એ 16 પ્રકૃતિઓ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે. એના નામ પણ એ જ રીતે છે, અને એ પ્રમાણે નિમિત્ત કારણ થાય છે. તો એ ક્રોધ, માન, માયા, લોભ આને આપણે જ્યારે કષાય કહીએ છીએ તો એમાં વધારે સમજવા માટે કષાયોમાં ક્રોધ અને માન જે છે એ ખરેખર તો દ્વેષ ભાવ છે, એટલે દ્વેષના અંગ છે, અને માયા અથવા તો કપટ અને લોભ જે છે એ રાગના અંગ છે, એ રાગ છે. 9 કષાયનું શું? તો પછી 9 પ્રકારના 9 કષાય જે આપણે કહીએ છીએ તો એમાં શું? તો કે 9 કષાયમાં પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ વાસનાના ભાવ છે, એ વાસનાના ભાવ છે. ઘણાને આ હજી ખબર નથી કે આ 9 કષાય શું છે. 9 કષાય એટલે એવા ભાવ થવા, એને પણ કષાય કહેવામાં આવે છે, પણ એ જરા જુદી રીતે છે, એટલે એને 9 કષાય કહેવામાં આવ્યા. ક્રોધ, માન, માયા, લોભ જે છે એના કરતા આ જે છે એ ભાવ પણ ખરેખર તો ચારિત્ર મોહનો જ ભાવ છે, તો એને 9 પ્રકારે કહેવામાં આવ્યો. એમાં આ વેદનો ભાવ જે છે એ સામાન્ય રીતે જે પોતાની અવસ્થા હોય એ પ્રમાણે એવો વેદ હોય છે, એટલે કે પુરુષ, સ્ત્રી કે નપુંસક. તો પોતે પોતાને પુરુષ માનવો એ વેદ છે, પોતે પોતાને સ્ત્રી માનવી એ પણ વેદ છે, અને નપુંસક માનવો એ પણ વેદ છે. એ ભાવ, એનો ભાવ, એ ભાવ એ કષાય ભાવ છે. તે પુરુષ છે અને પોતાને પુરુષ માને એમાં વાંધો કોઈને એમ થાય. અન્યમતીને તો આ વાત ગળે ઉતરે જ નહીં, પણ જૈનોમાં 90% લોકોને એ વાત નહીં ઉતરે કે પોતે વર્તમાનમાં પુરુષ છે તો પોતાને પુરુષ માને એમાં પણ વાંધો, સ્ત્રી છે તો સ્ત્રી પોતાને સ્ત્રી માને એમાંય વાંધો. હા ભાઈ, એમ જ છે. કેમ કહેવામાં આવ્યું? આ બધી નાની નાની વાતોને સમજાવીને ગોખી નાખીએ એનો કાંઈ અર્થ નથી. પ્રભુ બધી વસ્તુનો વિચાર કરવાનો છે. પોતે ભગવાન આત્મા છે, હા, તો પછી ભગવાન આત્માને સ્ત્રી, પુરુષ કે નપુંસકપણું હોય? કાંઈ ના હોય. ભગવાન આત્માને કોઈ વેદ હોય જ નહીં. તો વેદ જે છે એ શું થયો? એ કષાય થયો, એ કષાય થયો. એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એમાંની એક પણ વસ્તુની મુખ્યતામાં જો જીવ રહ્યો છે, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, અથવા તો હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, તો એ પણ નહીં ચાલે ભાઈ, એ નહીં ચાલે. તું ભગવાન આત્મા છો, તને આમાંનું કાંઈ નથી. તું મનુષ્ય નથી તો પછી આ વેદ પણ નથી. તું દેવ નથી તો પછી કોઈ વેદ નથી, પુરુષ વેદ કે સ્ત્રી વેદ પણ નથી. એટલે આ 9 કષાયની વાત જે છે એ પણ
સમજવી જોઈએ. અને એ નો કષાયમાં જે લેવામાં આવ્યા છે પેલા કષાય કરતા કાંઈક અંશે મંદ છે. તો એ બધા વેદ જે છે એ ત્રણમાંથી એક પણ વેદ એ ભાવ જે છે તો એ ભાવ પણ આત્માને હોય નહીં. તો આ ત્રણ પ્રકારના જે ભાવ જે છે એને વાસના કહેવાય. એક પ્રકારે વાસના કહેવાય. એટલે ગુરુદેવ કહે છે કે નો કષાયમાં પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ જે છે એ વાસનાના ભાવ છે. અને એ વાસનાના ભાવ છે તો એ રાગમાં જાય છે. જેમ લોભ અને માયા અને માયા અને રાગ કયો એવી રીતે એ પણ એક પ્રકારનો રાગ છે. વળી એ જ રીતે હાસ્ય છે, ઠઠ્ઠા મસ્કરી જે કરતા હોય તે, અને રતિ છે, ગમો, એ બંને પણ શેમાં જાય છે? રાગમાં જાય છે. રતિ એટલે ખુશી થવું. એ ખરેખર તો રતિ એટલે ગમો, એક પ્રકારનું જે અમુક જે ગમો થાય, કોઈના પ્રત્યે ગમો ને કોઈના પ્રત્યે અણગમો થાય, એ અરતિ એટલે અણગમો અને રતિ એટલે ગમો. આ બે શબ્દ પકડીએ તો આપણને ખ્યાલ આવે કે એ કસાય છે. નહીતર તો કોઈને વળી મનમાં એમ થાય કે ભાઈ ખુશી થવું એમાં પણ વાંધો ના. એટલે કહેવાનો આશય એ છે કે આત્મા તો આનંદ સ્વભાવી જ છે. જે આનંદ સ્વભાવી છે એને બાહ્ય પદાર્થોમાં કોઈ ગમો કે અણગમો કરવાની જરૂર નથી. બાહ્ય પદાર્થ એને ખુશી સુખી કરતા નથી કે દુઃખી કરતા નથી. એટલે એને કોઈ પણ પદાર્થ પ્રત્યે ગમો કે અણગમો થાય જ નહીં. એટલે રતિ ને અરતિ માટે આપણે સમજવા માટે રતિ ને અરતિને એમ લેવું, રતિ એટલે ગમો, કોઈના પ્રત્યે ગમો અને કોઈના પ્રત્યે અણગમો. એમાં કોઈ પણ જળ પદાર્થ હોય કે જીવ હોય કે ગમે તે હોય, એના પ્રત્યે ગમો અણગમો જે કરવામાં આવે એ રતિ અને અરતિ છે. એવો ભાવ ન હોય તો શું કરવું? બીજા પ્રત્યે અણગમો કરવો? ના, અણગમો કરવાની તો આપણે વાત જ નથી કરતા. તો પછી કે રતિ જ કરવી પડે? ના, એમ પણ નહીં. રતિ પણ નહીં, ગમો પણ નહીં ને અણગમો પણ નહીં. એવું કેવી રીતે થાય? આ બધા મારા સ્વજનો મિત્રો એ બધા પ્રત્યે મારે રતિ પણ ન કરવી ને અરતિ પણ ન કરવી? શું વાત કરો છો તમે? હા ભાઈ, રતિ પણ નહીં ને અરતિ પણ નહીં, તો પછી શું કરવું? કેવો ભાવ? એ ભગવાન આત્મા છે એવો ભાવ રાખવો. એ બધા ભગવાન આત્મા છે, બધા ભગવાન આત્મા છે, બધા સિદ્ધત્વ પ્રગટ કરે એવા સક્ષમ છે, પવિત્ર છે, પૂર્ણ છે. એને આત્મા તરીકે લેવા. હવે ગમો ને અણગમો ક્યાં ઉભો રહ્યો? આપણને ભગવાન આત્મા જે છે એ બધાની તરફનો કેવો ભાવ છે? એક વિશિષ્ટ ભાવ છે. એના જેવો ઉત્કૃષ્ટ ભાવ બીજો કોઈ છે જ નહીં. હવે ગમાને અણગમાની વાતને પ્રભુ તું છોડી દે. આ નાની નાની વાતને હું જાણીને આજે લઉં છું, કેમ કે કેટલાક લોકોએ આ સંબંધી બહુ વિચાર નહીં કર્યો હોય તો એક દ્રષ્ટિકોણ આપું છું. આપણે ઘણી વાર આ વાત લીધી છે પણ વધારે આજે એટલા માટે લઈએ છીએ. તો એ રતિ અને અરતિ, એ ગમો ને અણગમો એ ભગવાન આત્માને હોય નહીં, મને ન હોય. એટલે એ પણ શેમાં ગયા? એ રાગમાં ગયા. એટલે એ 5 થયા. 3 વેદ અને આ રતિ અરતિ, એ 5 એ રાગમાં ગયા. અને રાગની અંદર પાછા પેલા 2 તો હતા, માયા અને લોભ. એટલે કુલ રાગમાં 7 થયા. અહીંયા બીજો ગુરુદેવે એ રીતે અર્થ કર્યો છે, ખુશી થવું આ જે વગેરે કહ્યું છે એ પણ એનું રાગમાં જાય છે. અને દિલગીરી, શોક, હવે એના પછી કહે છે અરતિ, દિલગીરી. એમ તો એમાં હાસ્ય અને રતિ, હાસ્ય અને રતિ જે છે એ રાગમાં ગયા, અરતિ નહીં. અરતિ એટલે તો અણગમો છે, તો અણગમાનો ભાવ જે છે એ દ્વેષમાં જાય છે. હાસ્ય અને રતિ એ 2 અને 3 પ્રકારના વેદ એ રાગમાં જાય. આપણે રતિ અરતિ તો સમજાવતા હતા. જે અરતિ અથવા અણગમો અથવા દિલગીરી કે નો જે ભાવ છે એ પછી શોક જે છે, હાસ્યની સામે જે આપણે શોક લેતા હતા તે શોક, કસાય સહિત ઉદાસીનતાનો ભાવ જે છે તે શોકનો ભાવ છે. પછી ભય અને ગ્લાની, તો એ 4. હાસ્યની સામે શોક લઈએ છીએ તે, રતિની સામે અરતિ લઈએ છીએ તે 2, અને ભય અને જુગુપ્સા, ગ્લાનીનો ભાવ, એ 4 જે છે એ 4 નો કસાય જે છે એ દ્વેષમાં જાય છે. અરતિ, શોક, ભય અને ગ્લાની, એ 4 અને પેલા ક્રોધ અને માન, એમ 6 પ્રકારે દ્વેષ ભાવ છે. તો દ્વેષમાં 6 થયા અને રાગની અંદર 7 થયા.
રાગની અંદર માયા અને લોભ એ બે મુખ્ય થયા, અને નો કષાયમાંથી બીજા આપણે 5 લીધા. તો એ 5ની અંદર હાસ્ય, રતિ અને 3 પ્રકારના વેદ, એ 5 એટલે 7 રાગમાં થયા. અને દ્વેષની અંદર 6 થયા. તો દ્વેષની અંદર મુખ્ય તરીકે આપણે લઈએ છીએ તો ક્રોધ અને માન, એ 2 લીધા. અને નો કષાયમાંથી આપણે 4 લઈએ છીએ, એટલે અરતિ, શોક, ભય અને જુગુપ્સા. જુગુપ્સા કહો કે ગ્લાનિ કહો, તો એ 6. એમ કુલ 13 કષાય થયા. 7 અને 6 13 કષાય થયા. હવે કહે છે કે પુણ્ય પાપ જીવથી થાય છે કે કર્મથી થાય છે. આપણી વાત અહીંયા એ ચાલી રહી છે કે ચારિત્ર મોહને રાગ દ્વેષ કેમ કયા એમ પૂછવામાં આવ્યો. તેના ઉત્તર તરીકે પહેલા તો આ કષાયની વાત લીધી, ને પછી હવે આગળ અહીંયા એમ કહે છે કે પુણ્ય પાપ જીવથી થાય છે કે કર્મથી થાય છે. તો આ કષાયના જે ભાવ જે છે એમાં તો આપણે એમ વાત સમજીએ છીએ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદય છે એની સાથે જોડાઈને એવા ભાવ થાય છે. હવે પુણ્ય પાપની વાત લે છે તો એમાં કહે છે કે એ પુણ્ય પાપ એ પણ જીવથી થાય છે કે કર્મથી થાય છે. એનો ઉત્તર આપતા કહે છે કે એ પણ જીવના જ ભાવ છે, જીવની પર્યાયમાં થતા ભાવ છે. તો એકલા પરિણામી ભાવથી વાત કરે તો ઉપાદાનથી થાય એમ કહેવાય, પણ અહીં નિમિત્ત અને નૈમિતિક બંને વાત રાખીને કહે છે. એટલે પછી ઉદાહરણ આપ્યું અને પૂજ્ય બ્રહ્મદેવજીએ વાતને સમજાવી છે કે પુત્ર એ માતા પિતાનો છે, બેના સંયોગથી થયેલ છે. અને બીજું ઉદાહરણ એમણે જે આપ્યું કે ચૂનો તથા હળદર બે મળવાથી લાલ રંગ થાય છે એ વાત આપી. તો એમાં ગુરુદેવ એનું વિશ્લેષણ કરતા એમ કહે છે કે એ જે વાત કહેવામાં આવી એમાં નિમિત્તની વાતને સાથે રાખીને કહેવામાં આવી, પણ એકલા પરિણામી ભાવથી વાત કરે તો ઉપાદાનથી થાય એમ કહેવાય. ઉપાદાન કારણ શું છે? ઉપાદાન કારણ તો જીવનું જ છે, કેમ કે જીવના ભાવ છે. એટલે એ જે રાગ દ્વેષના જે કંઈ ભાવ થયા, આપણે અત્યારે જે 13 પ્રકાર લીધા એ, અને એમાં આપણે આ પુણ્ય ને પાપની વાત કરીએ તો શુભ ભાવ અને અશુભ ભાવ જે છે એ પણ પુણ્ય જે છે તે મંદ કસાય છે અને પાપ જે છે તે તીવ્ર કસાય છે. તો એ રીતે એને એમાં સમાવી લઈએ છીએ. તો એ ભાવ પણ ખરેખર તો જીવના જ છે. એટલે એકલા પરિણામી ભાવથી વિચાર કરીએ તો એ જીવના જ છે, કેમ કે જીવની પર્યાયમાં થાય છે. ઉપાદાન તો જીવનું જ છે, પણ એમાં નિમિત્ત કારણ છે, કેમ કે જીવનો એ સ્વભાવ નથી. એટલે જીવનો સ્વભાવ નથી એટલે સ્વતંત્રપણે થઈ જાય છે એમ નથી. એમાં નિમિત્ત કારણ છે. એમાં નિમિત્ત કારણ છે. જો જીવનો એ સ્વભાવ હોત તો સ્વતંત્રપણે થયા જ કરે, તો સિદ્ધ ભગવાનને પણ થયા જ કરે, પણ એમ તો થતું નથી. સંસાર અવસ્થામાં થાય છે અને એમાં નિમિત્ત કારણ છે. અને નિમિત્ત કારણ જે છે એટલે એ નિમિત્ત કારણને રાખીને વાત કરવી છે. એટલે બ્રહ્મદેવજીએ ઉદાહરણ આપ્યું કે જે પુત્ર છે એ માતા પિતાનો છે, બેના સંયોગથી થાય છે. અને બીજું ઉદાહરણ ચૂનો અને હળદર મળવાથી લાલ રંગ થાય છે. 2 ઉદાહરણ વાત કરી. અને એ વાતને હવે ગુરુદેવ નય વિવક્ષાથી ખૂબ વધારે સ્પષ્ટ કરે છે. અહીં ભગવાન નિરુપાધિ તત્વ છે, એટલે કે આત્મા નિરુપાધિ તત્વ છે. ભગવાન એટલે ભગવાન આત્મા. તે તેની યોગ્યતામાં વિકાર થાય છે, તે નિમિત્તના સંબંધે થાય છે એમ બતાવવું છે. મૂળ વસ્તુમાં વિકાર નથી, પણ વિકાર થાય છે, જેને આપણે કષાય કહીએ છીએ. એમાં ક્રોધ, માન, માયા, લોભ અને એ સિવાય બીજા બધા આપણે 9 કષાય ને બધું લઈને 13 પ્રકાર જે કષાય કયા એ બધા કષાય આવી ગયા. અને જે મંદ કષાય છે તો એ શુભ ભાવ છે, તીવ્ર કષાય છે તે અશુભ ભાવ છે. એટલે એ બધી વાત આવી ગઈ. અને એની પહેલા મિથ્યાત્વની પણ વાત આવી ગઈ, વિપરીત માન્યતાની વાત આવી ગઈ, નવતત્વ ન માનવા. પણ આ બધું કોણ કરે છે? કોની પર્યાયમાં થાય છે? આત્માની પર્યાયમાં થાય છે. જીવ પોતે એવા ભાવે થાય છે, પણ જીવમાં એવો ગુણ નથી. તો પછી જીવમાં એવો ગુણ નથી ને છતાંય એવા ભાવ થાય છે, એટલે ખરેખર શું સમજવું? એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, પહેલી વાત તો એ પકડતું કે તું ભગવાન આત્મા નિરુપાધિ તત્વ છો.
ભગવાન આત્મામાં કોઈ ઉપાધિ થાય એવું કાંઈ છે નહીં, એવો કોઈ ગુણ નથી, નિરુપાધિ તત્વ છે. અને છતાં પણ આવું થાય છે. ત્રિકાળ વસ્તુ શુદ્ધ હોવા છતાં પણ ઉપાદાન કારણ ત્રણેય કાળે એક સરખું શુદ્ધ રહેવા છતાં પણ આવું થાય છે. તો શું છે? તો કે એ સમયની એની યોગ્યતા છે. એટલે કે છે કે તેની યોગ્યતામાં વિકાર થાય છે. કોની? આત્માની એ યોગ્યતામાં વિકાર થાય છે. અને એવી યોગ્યતામાં વિકાર થાય છે તો તે નિમિત્તના સંબંધે થાય છે. સામે નિમિત્ત છે, એની સાથે સંબંધ કરી અને એને એવા વિકાર થાય છે. વસ્તુમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. અને એમ અહીંયા બતાવવું છે. તો અહીં એ બે ચીજોનો સંયોગ બતાવ્યો. એનો અર્થ એમ કે પોતે વિકાર કરે ત્યારે કર્મ જે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. અને એ અપેક્ષાને ખ્યાલમાં રાખી એમ કહ્યું કે જીવને કર્મના સંયોગથી કસાય થાય છે. કર્મના સંયોગથી થાય છે, છતાં પણ એ કરે તો થાય, ન કરે તો એમાંથી એ બચી શકે. હવે કે છે કે ઓર જબ નય કી, એટલે પછી હવે જયારે નયની વાત કરીએ તો પછી શું છે? નય વિવક્ષામાં શું છે? તો કે છે કે હવે નય વિવક્ષાને વશ આનું કથન કરે છે. નય દ્વારા વસ્તુને વધારે સ્પષ્ટ કરે છે. પ્રમાણ જ્ઞાન અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જ્યારે આપણે જાણીએ ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. એ સિવાય પ્રમાણ જ્ઞાન ન થાય. ને પ્રમાણ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ કોઈ એક મતને પકડી રાખશે તો એકાંત થશે, ને એકાંત થશે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે જાણવા માટે તો પ્રમાણ જ્ઞાન કરવું જ જોઈએ. જાણવા માટે, વસ્તુ સ્વરૂપને જાણવા માટે પ્રમાણ જ્ઞાન જરૂરી છે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ભગવાને પણ પ્રકાશ્યું છે. તો કહે છે અહીંયા કે ચિદાનંદ ભગવાન આત્મા શુદ્ધ છે. તેને શુદ્ધ આત્મા કહેવો હોય ત્યારે એક દેશ શુદ્ધ નિશ્ચયથી કસાય કર્મથી થાય છે એમ કીધું છે. શુદ્ધ કહેવો હોય તો એને એક દેશ શુદ્ધ નિશ્ચયથી કસાય એ આત્માથી નહીં પરંતુ કર્મ થાય છે, કર્મથી થાય છે એમ કહ્યું. અને એવું કેમ કહેવામાં આવ્યું? કેમ કે પછી ધર્મની વાતમાં આગળ વધવું છે અને પોતાના નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે, તો એના ઉપાય તરીકે એને શુદ્ધ આત્માનું લક્ષ્ય કરાવવા માટે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તારું સ્વરૂપ તો શુદ્ધ જ છે, તો પછી આ જે થાય છે, કસાય થાય છે, એનું કારણ જો તું તો આ આત્મામાં માનવા બેસીશ તો તને શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ જ નહીં થાય. એટલે એ વાતને તું તારા સ્વરૂપમાં નહીં ભેળવ. કસાય જે થાય છે, તારા પરિણામ થાય છે, એ તારા પરિણામ છે એમ તું નહીં લે. જ્યારે તારે શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવી છે ત્યારે તું ત્રિકાળી શુદ્ધ વસ્તુને જ પકડ. એની યોગ્યતાને નહીં લે. ભાઈ તું એની યોગ્યતાને શુકરા પકડે છે. આ જ જીવની મોટી ભૂલ થઈ રહી છે. વર્તમાનમાં મારી યોગ્યતા એવી છે એટલે હું કસાય ભાવે થઉં છું, એ વાતને હું પકડી રાખું છું. પણ એ યોગ્યતા સિવાય જે ત્રિકાળી વસ્તુ શુદ્ધ જે છે એનો હું વિચાર જ નથી કરતો. આચાર્ય ભગવાન કેમ કહે છે કે ત્રિકાળી જે શુદ્ધ વસ્તુ પડી છે તું એનો વિચાર કર. ગુરુદેવ એ વાત સમજાવે છે અને એ જ વાત સમયસારમાં સમજાવવામાં આવી છે. ત્યારે પછી આ જે વિકાર થયો, આ પરિણામ જે થયા, કસાયના પરિણામ વગેરે જે થયા, એ વસ્તુમાં નથી. એને માટેનો કોઈ ગુણ વસ્તુની અંદર પડ્યો જ નથી. એમ આખી વાતને લેવી પડે. ને એ વસ્તુ જ સત્ય છે, પરમ સત્ય છે. એ શુદ્ધ નિશ્ચય નહીંથી વાત છે. એક દેશ શુદ્ધ નથી, એ પૂર્ણ શુદ્ધ, એ પૂર્ણ શુદ્ધ પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી એ વાત છે કે આત્મા તો શુદ્ધ જ છે. અને એ જે વિકારી પરિણામ જે થઈ રહ્યા છે એ બધા પરિણામ જે છે એ કોઈ આત્માના નથી. અહીંયા કહે છે કે જ્યારે આત્માને શુદ્ધ કહેવો હોય ત્યારે તો એમ જ કહેવામાં આવે, કેમ કે એવો દ્રષ્ટિનો વિષય દર્શાવવો હોય ત્યારે તો એમ જ કહેવાય કે કસાય એ કર્મથી થાય છે. કેમ કે થાય છે ને એટલે કહેવું તો પડશે. ધર્મી જીવ ધર્મ ધ્યાનને શુક્લ ધ્યાનમાં સ્વભાવ તરફ વળેલો છે. ધર્મી જીવ ધર્મ ધ્યાન અને અહીંયા ને એટલે અને મૂકવાનું છે. ખરેખર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં સ્વભાવ તરફ વળેલો છે. ધર્મ ધ્યાન વખતે પણ એ સ્વભાવ તરફ વળેલો છે, શુક્લ ધ્યાનમાં તો સ્વભાવમાં સ્થિર થયો છે. તો ત્યારે બાકી રહેલો જે રાગ એ આત્માનું કાર્ય નથી. એ આત્માનું કાર્ય નથી. બાકી રહેલો રાગ જે છે
ધ્યાન વખતે બાકી રહેલો રાગ છે તે આત્માનું કાર્ય નથી, એ કર્મનું જ કાર્ય છે, એમ જે દ્રષ્ટિ કરાવવામાં આવે છે. અને એમ જ છે, વસ્તુ સ્વરૂપ એમ છે. ધર્મ જેને કરવો છે એને માટે એ વાત મહત્વની છે. દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી મુખ્યતાથી કથન છે તો એમાં વિકારનો કરતા આત્મા નહીં. વિભાવ ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, કસાય ભાવ થાય છે, એ બધાનો કરતા આત્મા નથી. એટલે સમયસારમાં એને કર્મજનિત કહી દીધા, એટલે કે પૂતગળ જનિત કહી દીધા. તો વિકારનો કરતા પૂતગળ છે. સ્વભાવે આત્મા વિકારનો કરતા હોય, ધારો કે 1 મિનિટ માટે માનીએ કે આત્માને વિકાર થાય છે એટલે કંઈક તો આત્મામાં છે, તો સ્વભાવમાં એ વાતને આપણે લઈએ કે આત્માનો સ્વભાવ વિકાર કરવાનો છે, એમ જો લઈશું તો અનર્થ થશે. સ્વભાવ ક્યારેય જાય નહીં, સ્વભાવ ક્યારેય ટળે નહીં. સ્વભાવ ગુણને કારણે હોય અને ગુણ એક પણ ઓછો થાય નહીં, તો પછી સિદ્ધ ભગવાનને પણ વિકાર થાય એવી વાત આવીને ઊભી રહેશે. બહુ મોટો અનર્થ થઈ જાય. એટલે ક્યારેય એવો વિચાર ન કરવો કે આત્મામાં કોઈ ગુણ છે એવો એટલા માટે વિકાર થાય છે, એવો તો મનમાં વિચાર જ ન કરવો. એ તો ગાળ બોલવા જેવું થાય છે. ભગવાન આત્માને ગાળ બોલવા જેવું થાય. મારો સ્વભાવ ક્રોધનો છે એમ જે બોલે છે ને, એ ભગવાન આત્માને ગાળ બોલી રહ્યા છે. મારો સ્વભાવ આવો જ છે, જાઓ તમારાથી થાય તે કરી લો, બોલે છે ને ગુસ્સામાં આવીને. અરે ભાઈ, આ ભગવાન આત્માનો સ્વભાવ ક્યારેય એવો થયો નથી, થાય નહીં, છે જ નહીં. સ્વભાવે આત્મા વિકારનો કરતા છે જ નહીં. સ્વભાવે ભગવાન આત્મા વિકારનો કરતા હોય તો વિકાર રહિત થઈ શકે નહીં, કેમ કે સ્વભાવ તો જાય જ નહીં, ગુણને કારણે હોય છે. અને એ દ્રષ્ટિએ અહીં કહ્યું છે કે શુદ્ધ ચિદાનંદ એક રૂપ રહેનારું તત્વ, જેનો કદી અભાવ નથી, જેનો કદી છેદ નથી, જેનો કદી વ્યય થતો નથી, એવો શુદ્ધ ચિદાનંદ એક રૂપ રહેનારું જે તત્વ છે, એનો જે ભાવ જે છે એ સ્વભાવ ભાવ છે, એ નિર્મળ ભાવ છે. અનંતકાળ સુધી એક વખત પ્રગટ થઈ જાય પછી અનંતકાળ સુધી એવા સ્વભાવ ભાવે જે રહે છે. કોઈ વિકાર એને થતો જ નથી, કોઈ બાહ્ય ચીજો એને વિકાર કરાવી શકતી જ નથી. એવો કદી છેદ ન થાય, કદી અભાવ ન થાય એવો છે, એનો વ્યય નથી. તો તેવા તત્વમાં રાગ નથી, દ્વેષ નથી, કશાય નથી, કાંઈ નથી. અહીંયા સાધકની વાત છે. સાધકને આ ભાવ હોય તો જ એ સાધના કરી શકે. કેવળી ભગવાનને રાગ નથી, કેવળી ભગવાનને તો કોઈ આ બધી વાત નડતી જ નથી, કેમ કે એમને તો કોઈ નય નથી, કોઈ વસ્તુ બાધક પણ નથી. અહીંયા જરાક લખાણમાં છે જ, અહીંયા સ્પષ્ટતા નથી. કેવળીને રાગ નથી, તેથી નય નથી, અને બાધક અને નય નથી. કોઈ વસ્તુ કેવળી ભગવાનને બાધક પણ નથી અને એમને કોઈ નય નથી. એમ બાધક એવો કોઈ નય પણ નથી. અહીં સાધકને નયથી વાત કરવામાં આવી છે. અહીં સાધકને નયથી વાત કરે છે તો તેને શુદ્ધ આત્માનું ભાન છે અને બાકી રહેલો રાગ ટાળવા માંગે છે. તેથી એ રાગ કર્મથી ઉત્પન્ન થયો એમ એને માટે છે. સાધકને માટે આ વાત છે કે જે સાધક જે છે એને તો એ જ વાત પકડવી પડે કે રાગ જે છે તે કર્મજનિત છે અને મારું સ્વરૂપ શુદ્ધ છે, એનું લક્ષ્ય કરતા મને નિર્મળ પરિણામ થાય છે. તો ત્યાં દ્રવ્ય દ્રષ્ટિનું જોર બતાવે છે એમ જાણવું, અને આ જ દ્રવ્ય દ્રષ્ટિ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. પછીના દિવસના પ્રવચનની અંદર પૂજ્ય ગુરુદેવ હવે આ નય અપેક્ષા એ બધી વાત લીધી છે અને વધારે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જે આત્મા સાધક થયો તે અંતરલીન થવા માંગે છે, તેને વિઘ્ન કરનાર કોણ છે? એમ પૂછતા જણાવ્યું કે વિઘ્ન કરનાર મોહ, રાગ, દ્વેષ છે. ધ્યાનમાં એને શું વિઘ્ન કરનાર છે, ચલિત કરનાર છે, બાધક છે? એમ જયારે પૂછવામાં આવ્યું તો એમ કહ્યું કે મોહ, રાગ, દ્વેષ છે એ એને ધ્યાનમાં બાધક છે. એમ શરૂઆત કરીને ત્યાંથી શરૂઆત કરવામાં આવી ને, એટલે કે વિઘ્ન કરનાર મોહ, રાગ, દ્વેષ છે. અને એ કેમ છે? કેમ કે એ ભાવે એ પોતે થાય છે. જ્યારે એ વિઘ્ન કરનાર ભાવ જે છે એ ભાવે એ પોતે નથી થતો
તો પોતે અંતરમાં લીન છે, અને જ્યારે એવા ભાવે થાય છે તો અંતરમાં લીન નથી થતો, એટલે એને બાધક થયા. જે આત્મા સાધક થયો તે અંતરલીન થવા માંગે છે, તેને વિઘ્ન કરનાર કોણ છે એમ પૂછતા જણાવ્યું કે વિઘ્ન કરનાર મોહ, રાગ, દ્વેષ છે, અને તેનું સ્વરૂપ કયું એ વાતને પહેલા સમજાવી. મોહને સમજાવ્યો, મિથ્યાત્વને સમજાવ્યું, રાગ દ્વેષને સમજાવ્યા. હવે તે રાગ દ્વેષ જીવના છે કે કર્મના છે તે નય વિવક્ષાથી બતાવે છે. હવે એ વાત આગળ અત્યારે ચાલી રહી છે. હું આત્મા ચૈતન્ય જ્ઞાયક છું એવા સ્વભાવની અધિકતામાં વર્તે છે તેને રાગ કર્મજનિત ગણ્યો છે. હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છું એવો સ્વભાવ છે પોતાનો, અને એવા સ્વભાવની અધિકતામાં વર્તે છે, એની મુખ્યતામાં વર્તે છે, એટલે એને આપોઆપ બીજી બધી વસ્તુને ગૌણ કરી છે જે પર્યાયમાં જે થઈ રહી છે એને. તો એની અધિકતામાં, સ્વભાવની અધિકતામાં જે વર્તે છે તેને રાગ કે દ્વેષ જે કંઈ થઈ રહ્યું છે એ બધું કર્મજનિત છે. એને એ રાગ દ્વેષને કર્મજનિત ગણ્યા છે. જ્ઞાનીને નિમિત્ત તરફની દ્રષ્ટિ જ નથી, જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ છે. શરીર, મન, વાણીને પોતાના માનતા નથી. જ્ઞાની શરીરને પણ પોતાનું નથી માનતા, મન, વાણી આ બધું તો જડ છે એને પણ પોતાનું નથી માનતા. અને રાગ થોડો થાય છે તો એ પોતાની પર્યાયમાં થાય છે તો એને પોતાનો એ અપરાધ માને છે. રાગ થોડો થાય છે તે અપરાધ પોતાનો છે, પણ દ્રષ્ટિની મુખ્યતાથી તેને કર્મજન્ય કહેલ છે. કર્મજન્ય કહેવા માંગતા એક શુદ્ધ નિશ્ચય નહીંથી રાગ કર્મથી જન્ય છે, એટલે કે કર્મને કારણે છે એમ કહેવાય છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી રાગ સ્વભાવમાં નથી. પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો રાગ સ્વભાવમાં નથી, તેમજ એ કર્મનો પણ નથી. પણ કર્મનો નથી છતાં પણ અહીંયા એને કર્મનો કહેવામાં આવ્યો, એક અપેક્ષાથી કહેવામાં આવ્યો, એ દ્રષ્ટિની અપેક્ષાથી કહેવામાં આવ્યો. દ્રષ્ટિનું જોર કરાવવું છે એટલે કહેવામાં આવ્યો. પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી રાગ સ્વભાવમાં નથી, તેમજ કર્મનો નથી, કર્મ જડ છે. પણ અહીં સાધકને જરા રાગ છે તે ટળી જવાનો છે, તેથી કર્મજન્ય કહ્યો, અને એને એ જ પુરુષાર્થ વર્તે છે, રાગને ટાળવો છે, એટલે એને કર્મજન્ય કહ્યો, પોતાનો નથી એમ કહ્યું. ધર્મીને નિમિત્ત પ્રધાન દ્રષ્ટિ નથી. ફરી ફરીને ગુરુદેવ વાત એ કરે છે કે ભાઈ ધર્મીને પર્યાય દ્રષ્ટિ નથી, નિમિત્ત પ્રધાન દ્રષ્ટિ નથી. નિમિત્ત પ્રધાન દ્રષ્ટિ નથી. નિમિત્તને માને છે પણ નિમિત્તની પ્રધાનતા એને ક્યારેય હોતી નથી. નિમિત્તને હંમેશા એ ગૌણ કરે છે. ધર્મીને નિમિત્ત પ્રધાન દ્રષ્ટિ નથી. નિમિત્ત તરફની પ્રધાનતા, નિમિત્ત તરફનું મુખ્યપણું, નિમિત્તની આધીનતા, એવી કોઈ પરાધીનતા ધર્મી જીવને, જ્ઞાનીને હોતી નથી. અને શુદ્ધ ઉપાદાન દ્રષ્ટિ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ ઉપાદાન છે, એ ઉપાદાન કારણ છે, જે જ ઉપાદેય છે, એવી દ્રષ્ટિ છે. માટે એ રીતે એમ કહેવામાં આવ્યું કે રાગ જે છે એનો નથી અને એ તો ટળી જવાનો છે, એટલે એ કર્મજનિત છે એમ કહી દેવામાં આવ્યું. જેને ધર્મ કરવો છે, જેને આત્માની અનુભૂતિ કરવી છે, એને હંમેશા એમ જ રાખવું પડશે કે રાગ જે છે તે દોષ રૂપે છે પણ સ્વભાવ રૂપે નથી. એ દોષને ટાળવો છે, અને ટાળવા માટે સ્વભાવ તરફનું જેટલું જોર થશે એટલો એ ટળશે, બીજી કોઈ રીતે ટળે નહીં. ગુરુદેવ અહીંયા કહે છે કે સમયસારમાં એમ કહ્યું છે કે જેમ ઘડાનો કરતા માટી છે, કુંભાર નહીં, તેમ વિકારનો કરતા શુદ્ધ આત્મા નથી, પણ કર્મ જ તેનો કરતા છે. આ વાત સમયસારમાં બહુ ખૂબ સમજાવવામાં આવી છે. કર્તા કર્મ અધિકારની અંદર મોટો અધિકાર છે, એમાં આ બધું ખૂબ સ્પષ્ટ કર્યું છે. રાગને ધર્મી ટાળવા માંગે છે, તેથી રાગ કર્મરૂપી માટીનું કાર્ય છે એમ કહી દીધું છે. થાય છે એની પર્યાયમાં, છતાં પણ એના સ્વભાવમાં નથી, એના ગુણને કારણે નથી, અને એને ટાળવો છે એટલા માટે એ રાગને કર્મજનિત કહી દીધો છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન જે કરવામાં આવ્યા છે ત્યાં એને એમ જ કહેવામાં આવ્યો છે.
અજ્ઞાનીને દયા દાન આદિ ઉપર જ દ્રષ્ટિ છે. અજ્ઞાનીને ધર્મનું સ્વરૂપ સાચું ખ્યાલમાં નથી એટલે એ શુભ ભાવ છે એને ધર્મ માને છે એટલે એની દ્રષ્ટિ તો ત્યાં જ છે. દયા દાન આદિ ઉપર દ્રષ્ટિ છે. અજ્ઞાનીને દયા દાન આદિ ઉપર જ દ્રષ્ટિ છે. સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી. આત્મા પોતે શુદ્ધ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે અને એને હું પોતે કેવી રીતે પ્રગટ કરું એ બધી વાત એને નથી અને માત્ર શુભ ભાવ ને ધર્મ માને છે એટલે એની દ્રષ્ટિ તો બહારમાં છે. અજ્ઞાનીને દયાદાન આદિ ઉપર જ દ્રષ્ટિ છે. તેની દ્રષ્ટિ એકલી નિમિત્ત પ્રધાન જ છે. કેમ કે આ બધું જે છે દયાદાન આદિના તો ભાવ છે અને એની જે ક્રિયા જે થાય છે એ ક્રિયા જે થાય છે એમાં તો પરનું નિમિત્ત છે. દાન કરે છે તો કંઈક હોય ત્યારે દાન કરે ને. હવે એ તો વસ્તુ પર છે એની છે નહીં અને એનું એ દાન કરે છે કે હું દાન કરું છું, મેં રૂપિયાનું દાન કર્યું કે મેં આ પ્રભાવના કરી વગેરે. પણ એ વસ્તુ ક્યાં એની હતી એને તો એ પકડી શકતો નથી, સ્પર્શી શકતો નથી. એ આત્મા છે તો પણ એ માને છે એટલે નિમિત્ત આધીન દ્રષ્ટિ થઈ ગઈ. ગુરુદેવ કહે છે અજ્ઞાનીને દયાદાન આદિ ઉપર જ દ્રષ્ટિ છે. તેની દ્રષ્ટિ એકલી નિમિત્ત પ્રધાન જ છે. એને નિમિત્ત તરફની પરાધીનતા જ છે. તેને સ્વભાવની દ્રષ્ટિ નથી. તેથી પર્યાય અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય છે. સ્વભાવની દ્રષ્ટિ હોય તો એ તરફ દ્રષ્ટિ જાય તો એને સમજાય પણ ખરું. પણ સ્વભાવની દ્રષ્ટિ નથી એટલે શ્રદ્ધા જ નથી. એની પ્રતીતિ જ હજી એને નથી થઈ. એનો વિશ્વાસ જ હજી આવ્યો નથી કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. અને એવા સ્વરૂપને અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળની અંદર પણ પોતે પામી શકે, પ્રગટ કરી શકે એવી ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં તો સહેલાઈથી જઈ શકે એમ છે. સાતમા ગુણસ્થાન સુધી કદાચ અઘરું પડે પણ તો પણ એને સમ્યક દર્શન તો અવશ્ય થાય. પણ એવી એને દ્રષ્ટિ જ નથી. કેટલાય પોતાની જાતને જૈન કેવડાવનારાને આ સમ્યક દર્શન તરફની વાતનો કોઈ વિશ્વાસ જ નથી. એની મહત્તા જ સમજાઈ નથી. શું કહે છે કે તેને સ્વભાવની દ્રષ્ટિ નથી. તેથી પર્યાય અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય છે. પછી બીજે ક્યાં જાય? દ્રષ્ટિ તો બારમાં ને બારમાં જ ફર્યા કરવાની છે ને. જ્ઞાનીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે. જ્ઞાની ધર્મીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ છે, જેને અનુભૂતિ થઈ છે એને તો સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે. તેથી રાગ નિમિત્તકૃત કહી, નિમિત્ત પ્રધાન કહી તેને ટાળવા માંગે છે. એટલે રાગને તો એ કર્મના નિમિત્તે થતો કહી એને એ નિમિત્તમાં નાખી દીધો છે અને એ તો નિમિત્ત પ્રધાનમાં મૂકી દીધો છે. એટલે કે છે કે તેથી રાગ નિમિત્તકૃત કહી એટલે કર્મકૃત કહી, કર્મના નિમિત્તે થાય છે ને એટલે નિમિત્ત પ્રધાન કહી અને એને એ ટાળવા માંગે છે. એટલે કે સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા દ્વારા એ ટળી જાય છે. સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન અને સ્વભાવમાં સ્થિરતા દ્વારા એ ટળી જાય છે. હવે આગળ કહે છે કે બીજી વિવક્ષાથી લ્યો તો રાગ દ્વેષ પર્યાયમાં પોતે કરે છે. હવે આ તો મૂળ વાત જ્ઞાનીની કરી, સાધક સાચો સાધક મુમુક્ષુ જેને ધર્મ પામવો છે, મુક્તિ પામવી છે એની વાત અત્યાર સુધી તો કરી. હવે ગુરુદેવ કહે છે બીજી વિવક્ષાથી લો તો રાગ દ્વેષ કોની પર્યાયમાં થયા? જીવની પર્યાયમાં થયા. એ જીવની જ પર્યાય છે. બીજી વિવક્ષાથી લો તો રાગ દ્વેષ પર્યાયમાં પોતે કરે છે. પોતે કરે છે માટે અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના છે અને અશુદ્ધ નિશ્ચય નહીંથી વિકાર જીવની પર્યાયમાં થયેલો છે. એટલે એની પર્યાયમાં થયો એટલે જીવજનિત કહેવાય. પણ એ અશુદ્ધ નહીંથી, કેમ કે એ એનો સ્વભાવ નથી, એના ગુણને કારણે નથી થયો. એ વખતની એવી યોગ્યતા છે એટલે છે. એટલે એ ભલે જીવજનિત કહેવાય પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાય. અને અશુદ્ધ નિશ્ચય નહીંને કોઈ જગ્યાએ વ્યવહાર નહીં પણ કહેવામાં આવે છે. પોતાના અપરાધથી પર્યાયમાં વિકાર છે અને સ્વભાવમાં વિકાર નથી. પોતાના અપરાધથી પર્યાયમાં વિકાર થાય છે પણ એ થાય છે અને જ્યારે એને સમજ આવે છે કે સ્વભાવ તો વિકારી નથી, તો જ્યારે એ સ્વભાવે ભાવે થાય છે તો વિકાર ટળી પણ જાય છે. વિકાર ઉત્પન્ન જ નથી થતું, તો વિકાર ઉત્પન્ન થતો જ નથી. એટલે એ વસ્તુ કાયમી નથી, શાશ્વત નથી, પણ એનો અપરાધ છે, દોષ છે. સ્વભાવમાં વિકાર નથી. વિકારને ટાળવા માંગે છે
તે સ્વભાવમાં લીનતા કરતા એ ટળી જાય છે. જેને સ્વભાવમાં જેને લીનતા થાય છે તો એ ટળી જાય છે. વિકારી પર્યાય ભલે પોતાની છે, એવી પર્યાય વિકારી પર્યાય થઈ, પોતાની થઈ, પણ એ પોતાના દોષથી થઈ છે, પોતાની ભૂલથી થઈ છે. એટલે વિકારી પર્યાય પોતાની છે માટે એને એ નિશ્ચય કહ્યો, પણ એ અશુદ્ધ નિશ્ચય નથી કહેવામાં આવ્યું, કેમ કે વિકાર પોતાનો કાયમી નથી, માટે અશુદ્ધ. એમ અશુદ્ધ નિશ્ચય નથી વિકારને જીવજનિત કહ્યો છે. અશુદ્ધ નિશ્ચય નહીને શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહારને કહ્યો છે. એને વ્યવહારને પણ કહેવાય. શુદ્ધ નિશ્ચય નહીને શુદ્ધ નયની અપેક્ષાએ જો લઈએ, એની કમ્પેરિઝન કરીએ તો એમ કહેવાય કે વ્યવહાર નય જ છે. પ્રશ્ન, તો પછી શુદ્ધ નિશ્ચય થી રાગ દ્વેષ કોના છે? પાછો એ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. તો પછી આ કોના છે? અને એનું સમાધાન કરે છે, કેમ કે ભાઈ વિવક્ષા ભેદથી તમને સમજાવી શકાય, બીજી તો કોઈ રીત નથી. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ છેલ્લે એ જ વાત કરી. અહીંયા એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે એકલા જીવનો વિકાર હોય, એકલા જીવનો વિકાર હોય, એકલો જીવ જ વિકારનું કારણ હોય તો સિદ્ધને હોવો જોઈએ. અને એકલા કર્મનો વિકાર હોય, એકલા કર્મનો વિકાર હોય અને જીવનું કાંઈ જ ના હોય તો કર્મને પછી એ વિકારને કારણે દુઃખ થવું જોઈએ. પણ બેમાંથી એક પણ સત્ય નથી. જેવી રીતે સ્ત્રી પુરુષના સંયોગ વિના પુત્ર થતો નથી, એવી રીતે બીજું ઉદાહરણ ચૂનો તથા હળદરના સંયોગથી લાલ રંગ થાય છે. તો એ રીતે જ વિચાર કરીએ છીએ તેવી રીતે જીવને કર્મના સંયોગ વિના રાગ દ્વેષ થતા નથી, પણ જીવને કર્મના સંયોગથી વિકાર થાય છે. પરંતુ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંથી જુઓ તો રાગ શુદ્ધ જીવનો નથી, તેમજ કર્મનો પણ નથી. બેમાંથી કોઈનો એકનો ગણવા જઈએ તો એવું વસ્તુ સ્વરૂપ નથી. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રષ્ટિમાં જીવને વિકાર નથી. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંથી દ્રષ્ટિમાં જીવને વિકાર નથી, જીવને બંધ પણ નથી, જીવ સાધક નથી, તેમજ તેને મોક્ષ પણ નથી, કેમ કે પોતે શુદ્ધ જ છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો વસ્તુ સ્વરૂપ આવું જ છે. અહીં કહે છે કે વિકારી પર્યાય તે શુદ્ધ સ્વભાવના કારણે હોય તો વિકાર એ સ્વભાવ થઈ જાય, માટે શુદ્ધ નિશ્ચય નહીંથી વિકાર જીવનો નથી. અને એવી જ રીતે એકલા કર્મનો પણ વિકાર નથી, કેમ કે કર્મ તો જળ છે. જો એનો વિકાર હોય તો એને દુઃખ થવું જોઈએ, પણ એમ તો થતું નથી. જ્ઞાનીને વિકાર ટાળવાની બુદ્ધિ નથી. જ્ઞાનીને વિકાર ટાળવાની બુદ્ધિ નથી, તે સ્વભાવમાં આરૂઢ છે. જો અહીંયા બીજી રીતે વાત લીધી છે. જ્ઞાની સમજે છે કે વિકાર જે છે તે પર્યાયમાં છે, પોતાની ભૂલને કારણે છે, ક્ષણિક છે. એ વખતે એ એવી યોગ્યતા હતી, એ ક્ષણિક યોગ્યતા રૂપ ઉપાદાન કારણને લીધે એ થયું છે. હવે જો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રાખીએ તો સ્વભાવમાં તો વસ્તુ રાગ છે જ નહીં. સ્વભાવમાં વસ્તુ સ્વભાવમાં તો રાગ છે જ નહીં, એટલે એને ચિંતા નથી. એટલે જ્ઞાનીને હવે વિકાર ટાળવો એમ બુદ્ધિ નથી, પણ એને તો સ્વભાવમાં સ્થિરતાની બુદ્ધિ છે. કેમ કે એમાંથી એને આનંદની શાંતિની પ્રાપ્તિ થાય છે. પોતે જેવો છે તેવો પોતે પોતાને અનુભવે છે, એટલે એને તો હવે એની ચિંતા નથી વિકાર ટાળો. વિકાર તો ટળેલો જ છે. જો એની દ્રષ્ટિ ન કરીએ તો વિકાર ઉભો જ નથી થતો. સ્વભાવમાં જે રહે છે, સાતમા ગુણસ્થાને જે છે એને ક્યાં વિકાર ઉત્પન્ન થાય છે? છઠ્ઠે આવે છે ને પાછો એ વિચાર કરતા તરત જ પાછા સાતમે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. તો એવા જ્ઞાનીને વિકાર ટાળવાની બુદ્ધિ નથી. તે સ્વભાવમાં આરૂઢ છે, સ્વભાવમાં આરૂઢ છે. સાતમે ને એથી ઉપર તો બધા સ્વભાવમાં જ આરૂઢ છે. તો એ અપેક્ષાએ એક દેશ શુદ્ધ નિશ્ચયથી રાગ આદિને કર્મજન્ય કહી દીધા. અમૂર્ત સ્વભાવની પ્રધાનતામાં મૂર્તના નિમિત્તે થયેલો વિકાર. અમૂર્ત સ્વભાવ તો અમૂર્ત જ હોય ને, ભગવાન આત્માને ક્યાં મૂર્તિકપણું છે? એટલે અમૂર્ત સ્વભાવની પ્રધાનતામાં મૂર્તના નિમિત્તે, મૂર્ત એટલે કર્મ, જળ કર્મ જે પૂતગળ છે, એના નિમિત્તે થયેલો વિકાર ટળી જશે, માટે કર્મના કયા અને વિકાર પોતાની પર્યાયમાં થાય છે એમ બતાવવા
અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના કયા, પણ તે ટળી જાય છે. મુખ્ય વાત તો આ છે કે તે ટળી જાય છે, માટે તેને વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યા. જીવની પર્યાયમાં રાગ દ્વેષના પરિણામ કશાય આ બધું જે છે કહેવામાં આવ્યું એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું, ખરેખર જીવને નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે. ફરીથી ગુરુદેવ વાત સમજાવે છે કે અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે, તેથી પોતાના પુરુષાર્થથી વિકાર ટળશે એમ માનતો નથી. અજ્ઞાની એ માનતો નથી. ધર્મીની દ્રષ્ટિ કર્મ ઉપર, રાગ ઉપર કે પર્યાય ઉપર નથી, એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. જે વિકાર થાય છે તે તો પોતાથી થાય છે, પણ અજ્ઞાની કર્મને લીધે માને છે. તેથી એટલે કે કર્મને લીધે અમને આવો વિકાર થાય છે એમ અજ્ઞાની માને છે, તેથી તેને એવી નિમિત્ત દ્રષ્ટિ રહી છે અને એ પોતે સાચો પુરુષાર્થ સ્વરૂપ તરફનો કરતો નથી. ધર્મીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, તેથી સ્વભાવની અધિકતામાં રાગને ટાળવા માંગતો નથી. એને સ્વભાવની દ્રષ્ટિ છે એટલે રાગ ટળે જ છે. જે રાગ ઉત્પન્ન થયો તેને કેવી રીતે ટાળવો અને જે નથી થયો તેને શું ટાળવો. જ્ઞાની ધર્મી સમજે છે કે સ્વભાવની દ્રષ્ટિ કરીએ એટલે રાગ ઉત્પન્ન જ નથી થતો, તો પછી એને ટાળવાનો પ્રશ્ન જ નથી. અને એની પહેલા સ્વભાવની દ્રષ્ટિ નહોતી થઈ. એ પહેલા જ્ઞાનીને જે રાગ થયો હતો તો એ તો થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, એ પર્યાય તો ગઈ. હવે એને શું ટાળવો? અને જે નથી થયો એને ટાળવાનો પ્રશ્ન નથી, થાય ત્યારે ટાળી શકાતો નથી. એટલે એને તો સ્વભાવની જ દ્રષ્ટિ છે. સ્વભાવ ભાવે રહીએ એટલે રાગ ઉત્પન્ન જ નથી થતો, રાગનો નિરોધ થઈ જાય છે. રાગને ટાળવાની બુદ્ધિ નથી તો પછી રાગને કરવાની બુદ્ધિ જ ન હોય. એટલે જ્ઞાનીને પછી રાગ કરવાની બુદ્ધિ હોતી જ નથી. ટાળવો ક્યાં આવે? ટાળવો જ્યારે પોતે સ્વભાવ ભાવે છે તો રાગ ઉત્પન્ન જ નથી થતો એવી જ્ઞાનીની બુદ્ધિ છે, તો પછી રાગ કરવાની બુદ્ધિ જ્ઞાનીને હોતી જ નથી એમ કે છે. તેથી જ્ઞાની માટે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી રાગને કર્મજનને કહી દીધો, પણ એકલો સ્વભાવ લક્ષમાં લ્યો અને વિકારને લક્ષમાં ન લ્યો તો રાગ કોઈનો નથી. એકલો સ્વભાવ લક્ષમાં લ્યો અને વિકારને લક્ષમાં ન લ્યો તો રાગ કોઈનો નથી. શુદ્ધ નિશ્ચય નહીંની દ્રષ્ટિમાં સંયોગ અને વિકાર ભાસતા જ નથી. શુદ્ધ નિશ્ચય નહીંની દ્રષ્ટિમાં સંયોગય નથી ને વિકારય નથી. શ્રી સમયસારમાં કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિને સ્વભાવ ઉત્પન્ન થાય છે, વિકાર પલ્પ થાય છે, તેને ગૌણ કરી અને વિકાર ઉત્પન્ન થતો નથી એમ સમયસારમાં કહ્યું છે. સ્વભાવમાં અભેદપણે રહે તો રાગને ગૌણ ગણી, અભાવ ગણી ધર્મની પર્યાયમાં રાગ નથી એમ કહી દીધું છે. અને પછી છેલ્લી વાત એ વાત જે રીતે બ્રહ્મદેવજી કહે એ જ રીતે વાત લીધી. જેવી રીતે પુત્ર સ્ત્રીથી ઉત્પન્ન થયો નથી તેમજ પુરુષથી ઉત્પન્ન થયો નથી, પરંતુ સ્ત્રી તથા પુરુષ એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે રાગ દ્વેષ આદિ કર્મજનિત નથી, તેમ જીવજનિત પણ નથી, પણ જીવ અને કર્મના સંયોગ જનિત છે. આ ઉત્તર શુદ્ધ નિશ્ચય નહીંનો નથી. શુદ્ધ નિશ્ચય નહીંનો નથી આ ઉત્તર. શુદ્ધ નિશ્ચય નહીંથી જેમ પુત્ર માનો કે બાપનો નથી, તેમ ખરી દ્રષ્ટિથી રાગ દ્વેષ જીવના નથી તેમજ કર્મના પણ નથી, પણ સંયોગજનિત દ્રષ્ટિથી જીવમાં પોતાથી રાગ થાય છે અને તેમાં કર્મ નિમિત્ત છે, માટે જીવને કર્મના સંયોગ છે. માટે જીવ અને કર્મના સંયોગ છે એમ નિમિત્ત નૈમિતિક સંબંધની અપેક્ષાથી કહે છે. કર્મના ઉદયના પ્રમાણમાં રાગ કરવો જ પડે એમ માનનારને નિમિત્ત તથા રાગની પૃથકતાની ખબર નથી. જો એક બીજી વાત પણ છે, છેલ્લે ગુરુદેવે મૂકી દીધી કે જેવા કર્મના ઉદય હોય એ પ્રમાણે રાગ કરવો જ પડે, ના એમ નથી. તો પછી એટલી માત્રામાં જ કરવો પડે, જેટલો તીવ્ર ઉદય હોય તો તીવ્ર રાગ, એમ પણ નથી. કરવો જ પડે એમ પણ નથી. કર્મનો ઉદય ગમે તેવો હોય એને રાગ ન કરવો હોય તો ન કરે, ઓછો કરવો હોય તો ઓછો કરે, અને કર્મનો ઉદય સામાન્ય હોય અને વધારે રાગ કરવો હોય તો કરે. એટલે કર્મના ઉદયને આધીન ખરેખર રાગ થતો નથી. એ જીવની પોતાની ભૂલથી થાય છે.
એટલે કર્મના ઉદયના પ્રમાણમાં રાગ કરવો જ પડે એમ માનનારને નિમિત્ત તથા રાગની પૃથકતાની ખબર નથી. નિમિત્ત અને રાગ જુદા છે એની ખબર નથી. નિમિત્ત ત્યાં નિમિત્તમાં રહેવું એ જડ છે અને રાગ થાય છે જીવની પર્યાયમાં એ જુદું છે. એની પૃથકતાની ખબર નથી. તો તેને રાગ રહિત સ્વભાવની ખબર હોઈ શકે જ નહીં. જેને આ જ ખબર નથી તો એને રાગ રહિત સ્વભાવ પોતાનો છે એ વાત તો ક્યાંથી ગળે ઉતરે. ધ્યાન કરનારો કહો, આત્માની રુચિ જ્ઞાન અને રમણતા કરનારો કહો. ધ્યાન કરનારો એ કોણ છે? ખરેખર તો એને આત્માની રુચિ છે ને આત્માની રુચિ છે તો આત્મ સ્વભાવે થનારો છે એ જ્ઞાન આત્માનું જ્ઞાન ભાન કરનારો છે અને એમાં જ આનંદનો અનુભવ કરનારો છે. એટલે એવો આત્મામાં રમણતા કરનારો છે. એટલે ધ્યાન કરનારો કહો, આત્માની રુચિ જ્ઞાન અને રમણતા કરનારો કહો, એક જ છે. ધ્યાન કરનારો આત્મ સ્વભાવની રુચિ જ્ઞાન અને રમણતાને કરે પણ પુણ્ય પાપને કરે નહીં. આ પ્રમાણે ધ્યાન કરવા વાળાની પ્રધાનતાથી અને ધ્યાતાના ધ્યાન તથા અનેક પ્રકારના ધ્યાનના કથનથી આ ગાથા પૂરી થઈ. બહુ સરસ રીતે છેલ્લે ગુરુદેવે ખૂબ પ્રયોજનભૂત વાત સમજાવી દીધી. સાધકને માટે બહુ મહત્વની વાત સમજાવી. કેવી રીતે વિચારણા કરવી, કેવી રીતે ધ્યાનમાં આગળ વધવું, બધી વાતની ખૂબ સ્પષ્ટતા કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ 48મી ગાથા પૂરી થઈ. દ્રવ્ય સંગ્રહની આ 48મી ગાથા ખૂબ મહત્વની છે.